કરીએ તો દ્વારકાથી સમાચાર છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। બે બાળકો રમતા રમતા ટ્રેક્ટર સાથે કૂવામાં પડ્યા। રમતા રમતા ટ્રેક્ટર ચાલુ કરી દેતા કૂવામાં ખાબક્યું હતું આ ટ્રેક્ટર। કૂવામાં પડતા 13 વર્ષના બાળકનું મોત તો એકને ઈજા થઈ છે। ભાણવડ તાલુકાના ઢેબર ગામના ખેતરમાં આ ઘટના બની। મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા। બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ મોકલાયો છે। 13 વર્ષના ઇબ્રાહીમ હિંગોરાના મોતથી પરિવારમાં સ્વાભાવિક રીતે શોક ફેલાયો છે। વધુ વિગતો સાથે દ્વારકાથી સંવાદદાતા મનોજ ફોનલાઈન ઉપર જોડાયા છે। મનોજ, આખી ઘટના કેવી રીતે સર્જાઈ હતી અને બાળકો કેટલા વર્ષના હતા, કેવી રીતે ચાલુ કર્યું, શું વિગતો છે? જી આપને જણાવીશ કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ આવેલું છે ત્યાં એક ઢેબર નામનું ગામ છે। ઢેબર નામના ગામમાં બે બાળકો જેમની અંદાજિત ઉંમર 13 થી 14 વર્ષ વચ્ચેની હોય તે ટ્રેક્ટર ઉપર બેઠા હતા। સાંજના સમયે ટ્રેક્ટર ઉપર બેઠા હતા અને અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ ગયું। મોહમ્મદ જુમા હિંગોરાની વાડીમાં આ બનાવ બન્યો છે। મોહમ્મદ જુમા હિંગોરા એની વાડીએ બેઠા હતા। એમાં ઇબ્રાહીમ મોહમ્મદ જુસફભાઈ હિંગોરા 13 વર્ષનો જે બાળક છે એમનું મોત થઈ ગયું છે। બીજા બાળકને બચાવી લેવામાં આવ્યો છે અને આ ખરેખર અત્યારના સમયમાં જોઈએ તો આ વાલીઓ માટે બહુ એવો બનાવ છે કે બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂર છે। અગાઉ પણ આપણે જોઈએ છીએ ઘણીવાર બાળકો ગાડીમાં ફસાઈ જાય છે અને પછી મોત પામે છે। આ એવો જ બનાવ છે અને નાના બાળકોને ક્યારેય ગાડી ટ્રેક્ટર એવામાં ચડ્યા પહેલા 100 વખત વિચારી અને આગળ વધવાની જરૂર છે। આવા બનાવ બનતા આવા નાના એવા ઢેબર ગામમાં અરેરાટી ફાંકી ગઈ છે, કારણ કે અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ ગયું, ગેર ઉપર હશે અને ટ્રેક્ટર સીધું ત્યાં આવેલો એક કૂવો છે, ઊંડા કૂવામાં ખાબક્યું। પછી એક માણસનો આનો બાબાનો જેનું નામ છે ઇબ્રાહીમ મોહમ્મદ જુસફ હિંગોરા એનો મૃતદેહ કાઢી અને ભાણવડ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો છે। હિમ। બિલકુલ, આભાર મનોજ વિગતો આપવા માટે।